दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा। દરવાજો ખુલ્લો રાખીને જ કામ કરે રાખો છો? દરવાજો ખુલ્લો હતો, કોક બીજું આવી જાત તો મારે સિવાય. તમે આવ્યા? હા, કેમ છો? ફર્સ્ટ ક્લાસ. ક્યારે જવાના? એટલે રોકાવા આવ્યા કે આટો મારવા? હજુ આવતા વાર નથી લાગી અને તું જવાની વાત કરે છે? હજુ મને ઘરમાં તો આવવા દે. હજુ તો અહીંયા બારણામાં પગ મૂક્યો નથી ત્યાં તો કે ક્યારે જવાના? બોલો. બેન બા મોટા છો એટલે તુકાર આપવાના. ભાભી છું તમારી. ભાભી છો તો છે તો નાની જ ને અમારથી. લો આવ્યા છો તો કઈ કામ કરો. આ સાફ કરો, હું આવું. અરે ક્યાં જાય છે? આ કર સાફ. હું કઈ અહીંયા થોડી કામ કરવા આવી છું? હા, મારે આખા દિવસ ત્યાં ઘરના કામ કરતી હોય, માંડ અહીંયા આવું ને 2 દિવસ આરામ ના મળે. ત્યાં તો તું મને કામ સોંપી દીધું આવતાની સાથે. સાંભળ્યું નથી? અઠવાડિયું રહેવું છું ને તો શાંતિથી રહેવા દેજે પાછી મને. અઠવાડિયું તો વાંધો નહીં, 15 દિવસ મહિનો રોકાઈ જાવ. ભૂલી જ ગઈ. અમે લોકો છે ને આજે રાત્રે બહાર જઈએ છીએ અને વિચાર છે કે 2 મહિના તો પાછું આવવાનું જ નથી. બહુ એટલે તમે પણ ઘરે જાઓ ને અમે પણ જઈએ. હું આવીશ ને સાથે. લ્યો, ટાઈમ લઈને જ આવી છું, કહીને જ આવી છું ઘરે કે તમારે ચિંતા ના કરવી મારી ઘરમાં. કોણ ઘરે? બિચારા અમે પૂછતા નથી કે ક્યાં જાઓ છો એમ. આવ્યો તો જમાઈનો ફોન 2 દિવસ પહેલા. તમારી બેન કાંઈ માનતી નથી, ગુસ્સો કરે છે, ઘરમાં જેમ તેમ બોલ્યા કરે છે. હે, ઝઘડા થાય છે તમારે? થયા કરે. ઘર છે, ઘર બારમાં કોના ઝઘડા ના થાય? હા. તમારાય થતા હશે. બિલકુલ નહીં. મારો પતિ છે ને મારો પરમેશ્વર છે. જેટલું કહો એટલું જ પાણી પીવે. જોવું છે? ખબર? સાગર બેબી. સાગર બેબી આવી ગયા તમે? બેન વાહ. તું ક્યારે આવી? ડાર્લિંગ, આપણે આજે બહાર જવાનો વિચાર કર્યો તો યાદ છે? 2 મહિના 3 મહિના સુધીનો. હા. કયો બેન ને માનતા નથી? અરે બેન, અમે લોકોએ હકીકતમાં નિર્ણય લીધો હતો કે અમારે લાંબુ વેકેશન માટે બહાર જવું છે. હા તો કઈ વાંધો નહીં, હું સાથે આવીશ ને. મને કોણ ઘરે પૂછવા? તો પપ્પાને કોણ સાચવશે? પપ્પા તો અહીંયા છે ને, અમે બંને હસબન્ડ વાઈફ જઈએ છીએ. તો એક કામ કરો બેનબા, તમે છે ને 2 મહિના રોકાય જ જાઓ. પપ્પાને પણ લઈ લેજો ને સાથે. અરે એમ થોડું હોય, પપ્પાની એક તો તબિયત હાલતા ખરાબ થઈ છે. અને પતિ પત્ની વચ્ચે પપ્પા શું કરે? હા, એટલે તું અહીંયા રહીશ ને તો પપ્પાને પણ સારું લાગશે અને તને પણ સારું લાગશે. બોલ્યો, તને પપ્પાની કંપની મળશે અને પપ્પાને તારી કંપની મળશે. બોલ્યો, બોલતો પોપટ બોલ્યો. એ. વાહ, સરસ. જો બાઈડીએ કીધું તું ને કે બેબી આવી ને બેબી તો બસ બેબી ના થઈ ગયા, તરત જ બેબીની સૂરમાં સૂર પુરાવા લાગ્યા. અરે. સરસ. વાહ, કેવો ગુલામ થઈ ગયો છે. આ કેમ કરે છે? આ નચાવે એમ તું નાચે છે? કંઈક તો શરમ કર. ગુલામ? એને ગુલામ ન કહેવાય. જે પતિ પત્નીનું માન રાખતો હોય ને એને પરમેશ્વર કહેવાય. આ શંકર ભગવાન, શ્રી રામજી, કૃષ્ણ કનૈયા બધા પોતાના પ્રેમમાં નમિશ તો ગયા હતા કે નહીં? એટલે તું શું માન? એટલે એ જ કે પત્નીનું માન રાખવું, પત્નીની વાત માનવી ને એ પુરુષનો ધર્મ છે. નહીં, તાર તો આંગળી પર નચાવવું છે. અરે નાચવાની ક્યાં વાત આવી બેન? તું શું કામ વાતનું વતેસર કરે છે? ક્યાં વાતનું વતેસર કરું? વાહ, જો તો બેન હજુ તો આવતા વાર નથી લાગી અને તરત બેનનું તો કંઈ બોલવું નથી, પૂછવું નથી. બેન કેમ છો, કેમ નહીં, પાણી પીધું કે નહીં? હમણાં જ લાવી હતી. પીધું કે નહીં? કાંઈ આવો ચા પાણી કરો. બસ ચા ડાયરેક્ટ બાયડીનું લઈને બેસી ગયા છે. ત્યાં રસોડું છે, બનાવો ચા. જાઓ. ચાલ. હું બનાવું? અરે જાઓ તો ખરા, આવું છું. જાઓ. એટલે બનાવીને સરસ ચા મને એક કામ કર બેન મારી, તું ડાઇનિંગ ટેબલ ઉપર બેસ. તને તમારા ભાઈ ચા બનાવશે. હા, હું બનાવીશ સારામાં સારી. તને બહુ ભાવે ને મારા હાથની ચા, હું પીવડાવીશ. ચા છે હો તારી પાસે. કામે ધંધે લગાડી દીધો મારા ભાઈને. અરે તમારી જેમ નહીં. આને- જાઓ. તું ચાલ મારી સાથે. આવે છે કે કામ છે મારે? તમારે બહુ બધા કામ ફાટી જાય છે. ચાલ આવું તરત જ. જલ્દી આવ પાછો. પાછળ જોવે તો કેવું લાગે? શાંતિ રાખ. સારું લાગે, એને ખબર પડી જાય કે મારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. અરે જગ્યા એનું પણ ઘર છે, શાંતિ રાખ ને. શું કામ એનું ઘર છે એટલે સાગર? તારું તો પેલા ઘર છે બેબી, પણ એનું કહેવાય તો ખરું ને એમ. સારું, ચા બનાવો. હા, બનાવું છું હમણાં. મારા માટે પણ. એક્સ્ટ્રા સુગર કે રેગ્યુલર? રેગ્યુલર. ઓકે, સારું. ના, 4-5 ચમચી બીજી નાખી દેજે ને આમાં. હા.